શું તમારું બાળક પણ સ્કૂલેથી ઘરે આવે ત્યારે તમે એને એવા પ્રશ્ન કરો છો કે આજે હોમવર્કમાં શું આપ્યું, આજે શું ભણ્યો, કે તને મજા આવી કે નહીં? તો તમને ખ્યાલ છે, આવા ટિપિકલ પ્રશ્નના આન્સર આપવા બાળકોને બિલકુલ ગમતા નથી, અને તેને કારણે તે આન્સર પણ તમને ટિપિકલ જ આપશે કે રેગ્યુલર હતું, રેગ્યુલર હોમવર્ક હતું, હા મજા આવી. હું મારા પેરેન્ટ્સ મિટિંગમાં ઘણી વાર કહું છું પેરેન્ટ્સને કે તમારા પ્રશ્નોત્તરી, તમારી ક્વેશ્ચન આન્સરની રીત છે ને થોડી બદલી દો, એને થોડા ક્રિએટિવ કરી દો. જેવા કે, આજે તું કોની બાજુમાં બેઠો હતો? આજે તારા મેમે કેવા કલરના કપડાં પહેર્યા હતા? તારા કેમ્પસમાં ફૂલ છે ને, એમાંથી કયું ફૂલ તને સૌથી વધારે ગમે છે? તેનું નામ આવડે છે તને? તમારા સ્કૂલમાં આજે માસી હતા તો એને કોઈ હેલ્પ કરી હતી? આજે નાસ્તામાં તારો ફ્રેન્ડ શું લઈને આવ્યો હતો? આજે તને કયા લેક્ચરમાં સૌથી વધારે કંટાળો આવ્યો અને કઈ પ્રવૃત્તિ સૌથી વધારે ગમી? આવા અનેક ક્વેશ્ચન તમે તમારી રીતે બનાવી અને પૂછી શકો છો, અને એની વચ્ચે વચ્ચે ભણવાના પ્રશ્ન પણ પૂછી શકો છો. પણ આને કારણે બાળકો એના આન્સર એટલા હોશે હોશે આપશે ને તમને, તેને કારણે તમારું કન્વર્સેશનનો ટાઈમ વધી જશે, તમારું બોન્ડિંગ વધી જશે. અને બીજું, જો આન્સર નહીં આપી શકે એમ હોય ને, તો બીજે દિવસે આ દરેક વસ્તુ એના સ્કૂલમાં જઈને એ ઓબ્ઝર્વ કરશે. તેને કારણે તેની ઓબ્ઝર્વેશન સ્કિલ પણ ડેવલપ થશે. તો રેગ્યુલર ક્વેશ્ચન આન્સરની જગ્યાએ બાળકો માટે આવા અલગ અલગ ક્વેશ્ચન પૂછો. તેને કારણે બાળકોને પણ એવું માઇન્ડસેટ થઈ જશે કે મારા પેરેન્ટ્સને માત્ર મારા ભણવામાં જ ઇન્ટરેસ્ટ નહીં, મારી બીજી ઘણી બધી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ છે. તો આ રીતે તમે તમારા બાળકને પ્રશ્ન પૂછજો, અને એનું રિઝલ્ટ શું આવે છે ને એ તમે ઓબ્ઝર્વ કરજો.